હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ, નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. નવો દિવસ અને નવો બ્લોગ. તો અત્યારે જુઓ તડકો જોરદાર નીકળ્યું છે. 2 દિવસ તો ધુમ્મસ નીકળ્યું હતું અને પૂજાને તો અત્યારે તો લુગડો હુકાઈને પૂજા ગુડ મોર્નિંગ. તો ગાઈસ જુઓ અત્યારે આપણી માસી આવી ગઈ છે. ભાઈ બહુ મોટું હા. અમે યુટ્યુબમાં જોતા ડુપ્લિકેટ અને અત્યારે રિયલમાં જોઈ લીધું અમે. તો અત્યારે જમના બેન વાહન તો ગુડ મોર્નિંગ શું કરવા હોય રહેલા એવું? તો હું પૂછ્યું ત્યાં તને પૂછ્યું કે શું કરો? તો ગાય જો અત્યારે તો રશ્મિકા બેન બેટા કચરો વાળી નહીં કા નાસ્તો બનાવ્યો કે નહીં? હા બનાવવાનો. શું ખાધું? મેગી બનાવી મેગી. તો ગાય જો અત્યારે નાસ્તામાં મેગી બનાવીએ છીએ. અને રશ્મિકા બેન શું બનાવો તમે? ચાલું શાક બનાવવાનો બરાબર. ભટ્ટા જ ભાગી ગયા નહીં સસ્તા. તો ગાઈસ અત્યારે અમારા રશ્મિકા બેન ભટ્ટાનું શાક બનાવી સીધે સમારી ને ભટ્ટા મમ્મીને કોમી જાય એમ ને આજ તો મોડો ઉઠે એટલો. તો ચાલો ગાઈસ નાસ્તામાં આપણે વેજીટેબલ આજ તો વટોનાવાળી મેગી હે. ઘણા દિવસ પછી વટોનાવાળી મેગી ખાઈએ. વટોનો નાખ્યા છે, પછી ટોમેટા, મરચાં, ડુંગળી અને કોથમીર. તો પાણી ગરમ થઈ જાય એટલે પછી આપણે અંદર મેગી નાખીને બાફી લઈએ. તો ગાઈસ જો મેગી એકદમ બફાઈ ગઈ છે અને આપણે વંઘાર કરી દીધો છે. થોડું ડુંગળીને બધું ચડી જાય તો આપણે પછી આ બધા ગરમ મસાલા છે નાખી દો. તો ગાઈસ જો આપણે મેગી બનાવી દીધી છે. જે રેગ્યુલર જે વિડીયોના અંદર જે બતાવવાનું ઓરિજિનલ કાગળિયા એ જ બનાવી નહીં પૂજા? ખાલી જમના કેવી બની? હા ચેક કરજે બરોબર બની પછી. હા હા જે આપણે કાગળિયામાં આવવાની એવી સેમ બનાવી મેં. તો બંગર કઈ ચેક કર. જય માતાજી. અરે ચેક કર કે પણ ખાલી ખા. હા તો પણ ચેક તો કર. એટલે બધું ના જોવાનું. આ તો વાળી જઈ પૂજા. ચલો ગાઈસ ખાઈ લઈએ આપણે. તો ગાઈસ આપણે તો એડિટિંગ કરતા હતા વિડીયોનું. તો અત્યારે આપણે રેન્ડર કરીએ છીએ એટલે મતલબ કે એડિટિંગ થઈ ગયું છે. તો આપણે બહાર કાઢી દઈએ. બહાર કાઢીને પછી પેન ટ્રેમાં ભરીને પાલટીને આપણે આપી દઈશું. જે એડિટિંગ કરવા હું લાવ્યો તો એ અંકિતજીનું છે, એટલે કે મારા હાડાનું. તો આપણે અહીંથી એડિટિંગ કરીને કમ્પ્લીટ એમને આપી દઈશું. તો ગાઈસ હોય તો થાય છે ખીચડી વંઘારેલી અને શાક થઈ ગયું. પેલું બધા શાક કેવું થયું બરાબર. અને રોટલા બનાવ્યા? બાજરીના રોટલા બનાવ્યા જમના બેને. મને તો ઓછું ભાવે છે. શું કરશો ખરા? ખીચડી ખાવાની. ખીચડી તારની ખાઈ ખીચડી. પિઝ્ઝા ખાવાય કાલવાળા? ચાલ શું જીધું પાયા તને મંગાઈ દે. इसका नहीं इसका पिज्जा को नवा नाम कालवाड़ा હોય તો ખાવા જ કહો. શું કહેવું इसका સાક્ષી બની હો? હા આપણે બનાવી. ખબર કોને બનાવ્યું? તો ગાઈસ મમ્મીની હાલ આની મમ્મી સાચું વહેલાઈએ શનિવાર એટલે વડોદરા આવ્યા. વડોદરા બોટલ પડી ગઈ રાજી. મમ્મી ના ખાવી પડે ડાળમ કોઈ? અલા મોસંબી ડાળમ છો? તો ગાઈસ હોય તો વડોદરા આવ્યા છીએ. આયા બેઠો જો આ બેઠો. હા દોરી આવી લીધી. મમ્મી બોલા. તો ગાય જો વિરમ તો પતંગ ચગાવવા ઉપર હેડે. વિરમ ને ઉતરાણ આવી ગઈ વહેલા નહીં વિરમ? વિરમ ને ઉતરાણ આવી ગઈ વહેલા. તો ગાય જો હોય તો રશ્મિકા આ ચમ લીટો રોડ બધું બધા સાક્ષી બનાવ્યું. આ ચમ શાક હા ચમ આવું ભૂરું નહીં તો હાલો ના પડે.
પૂરીઓ બનાવી છે ખાવા ગયા. તો ગાય જુઓ થોડી પૂજાની પૂરીઓ તરી છે. હવે મારો વારો આવે કે તમે તરો. રશ્મિકા જઈશી બહાર વાંધો નહીં ના તો યાર ના હું બનાય એટલે ત્યાં બધી બનાવવાની હા. અડધી તે પેલા તેલમાં પૂરી ના ભરડું એ હું તો ભૂલી જ ગયો મેં કીધું આવે જ નાખું. આ જુઓ તો ગાઈસ ફાઇનલી પૂરી અને દૂધ ગરમ થઈ ગયું છે. આ કોનું કાઢ્યું ખાવાનું? પપ્પા રશ્મિકા ભરખા નહીં इसका ચમ ભરખી છે તારે હા રશ્મિકા ચમ ભરખી તું તા ખાવ ને પૂજા. પપ્પા ખાઈ લે એટલે ખાઈએ ચલો ગાઈસ પછી પપ્પાને ખાઈ એટલે ખાઈએ. પપ્પાને બોલાવું ખાવા. પપ્પા ખાવા હાલો. પપ્પા ખાવા આવી લગતા ખાવ નહીં કઈ દો ખાવ નહીં ખાઈ લે. પપ્પા બે ખાઈ લો જો તો તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે. તો દૂધ છે અને બટાકાનું શાક ડુંગળી અને પૂરી છે રોટલો છે. તારે લેબુ નાખો નહીં શું તો ગાઈસ અને ખાતા ખાતા ફોન જોવાની ટેવ પડી ગઈ. જેઠાલાલ અને ડોરીમોન આવી ટેવ ના હારી તાર ઉતરાના જોઈએ ના તો ઉતરાના એવું ફક્ત જોવું કાલે કોણ આવવાનું? હા કાલે કોણ આવવાનું? કાલે મહેમાન આવવાની કોણ મહેમાન એવું કાલે ગયા ને કાલે ગયા બરાબર.